જે તમે વિડીયોમાં બ્રિજ જોયો છે લગભગ 55 થી 60 વર્ષ જૂનો છે। હવે એટલી જર્જરિત હાલતમાં છે કે તેની ઉપર રેતીના જે ટ્રેક્ટર છે ઓવરલોડ એ જાય છે। હવે એ રેતીના ટ્રેક્ટર જવાથી બ્રિજને વધારે નુકસાન થયું છે। હવે આ જે ગંભીરામાં જે દુર્ઘટના ઘટી એવી દુર્ઘટના ખાંડી જાલમપુરાને જોડાતા બ્રિજને ના થાય એટલા માટે અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે રેતી ભરેલા ઓવરલોડ વાહનો સદંતર આ બ્રિજ ઉપરથી બંધ થાય। બીજું કે ખેતી માટે જે ટ્રેક્ટરનો ઉપયોગ થાય એ તો અમારે ચાલુ જ રાખવો પડશે, ઓના વગર બીજો ઓપ્શન નથી અમારી પાસે। હવે આ બ્રિજ તૂટવાથી અમારે 15 થી 20 કિલોમીટર ફરીને આવવું પડશે। એટલે તંત્રને અમારે એટલી જ વિનંતી છે કે ઓવરલોડ રેતીના ટ્રેક્ટર સદંતર બંધ થઈ જવા જોઈએ। અને ઇનકેસ આ ટ્રેક્ટરો બંધ નહીં થાય તો ગામજનો શું વિચારશો આગળ સ્ટેપ લેવાનો? એ તો પછી અમે ઉગ્ર આંદોલન કરીશું, હડતાલ કરીશું, સરકાર સામે ધરણા કરીશું। આ ખાંડીના જીવા દોરી સમાન બ્રિજ છે, બીજું ઓપ્શન છે નહીં અમારી પાસે। આપનું શુભ નામ? દિલીપભાઈ પરમાર।